બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામે પ્રેમ સંબંધમાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કર્યાની ઘટના સામે આવી છે। વડગામના માહી ગામે ભાભી સાથેના આડા સંબંધમાં ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવી મૃતક ભાઈની દફન વિધિ કરી નાખી હતી। જોકે પરિવારને અને ગ્રામજનોને શંકા જતા જિલ્લા એસપીને સમગ્ર મામલે તપાસ કરવા રજૂઆત કરી હતી। જે મામલાને લઈને પોલીસે મૃતકના મૃતદેહને બહાર કાઢી પીએમ રિપોર્ટ માટે મોકલ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી, જેમાં હત્યા કરનાર મૃતક યુવકના ભાઈ સહિતના અન્ય 2 ઈસમોને ઝડપી પાડ્યા છે। વડગામ તાલુકાના માહી ગામે 1 મહિના અગાઉ માહી ગામના નિઝામુદ્દીન નાંદોલિયાનો રજોસના હાઈવે નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો। જે મૃતદેહ મળી પરિવારજનોએ આ ઘટના અકસ્માતમાં થઈ હોવાનું કહી મૃતકની દફન વિધિ કરી દીધી હતી। જો કે આ સમગ્ર ઘટનામાં પરિવારના અન્ય સભ્યોને શંકા ગઈ હતી, જે વાત સમગ્ર ગામમાં ફેલાઈ અને ગ્રામજનોને પણ શંકા જતા તમામ ગ્રામજનો બનાસકાંઠા જિલ્લા એસપી પાસે પહોંચ્યા હતા અને અકસ્માતની ઘટના પાછળ હત્યાનું કારણ આપ્યું હતું અને આ સમગ્ર મામલે તપાસ કરવા માટેની ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરતા જિલ્લા એસપીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધી આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી તેમજ છાપી પોલીસને તપાસ સોંપી હતી। ત્યારે પોલીસે મૃતકના મૃતદેહને મામલતદારની હાજરીમાં બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો હતો અને શંકાના આધારે પોલીસે શંકાસ્પદ 3 ઈસમોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા આ 3 ઈસમોએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। સમગ્ર પ્રકરણમાં ભાભી સાથેનો આડો સંબંધ હોવાને કારણે કાવતરું રચવામાં આવ્યું હતું। મૃતક નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયાની પત્નીને મૃતકના ભાઈ સાથે આડો સંબંધ હતો, જેની જાણ પરિવારને થઈ હતી અને જેના કારણે અવારનવાર પરિવારમાં ઝઘડા થતા હતા। ત્યારે આડા સંબંધમાં ભાઈનું કાસળ કાઢવા માટે આરોપી અલ્તાફ હનીફ નાંદોલિયાએ તેમના તબેલામાં કામ કરતા રહીમ ખાન, ઇમામ ખાન બલોચ તેમજ સલમાન ખાન, અયુબ ખાન બલોચની મદદથી બાઇક ઉપર જઈ રહેલા નિઝામુદ્દીનને ટ્રેક્ટરની નીચે પાડી દઈ માથામાં ઘાતક હથિયારથી ફટકા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવી હતી અને મૃતકના મૃતદેહને દફનાવી અંતિમ વિધિ કરી દીધી હતી। જોકે આ સમગ્ર મામલે પરિવાર અને ગ્રામજનોને શંકા જતા પોલીસને રજૂઆત કરાતા પોલીસે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને 3 આરોપીઓને જેલ હવાલે કર્યા છે। ભાભી સાથેના આડા સંબંધમાં ખુદ ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું આ સમગ્ર પ્રકરણમાં ખુલવા પામ્યું છે। મૃતકની હત્યા કરી તેને અકસ્માતમાં ખપાવવામાં આવી હતી। પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। છાપી પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ 24/6/2024ના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જનાર જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે, પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે। પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતાં તારીખ 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક FSL PM કરાવવામાં આવે છે અને FSL PMમાં જે પુરાવો મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ એસઓજીની ટીમની અંદર બી 2-3 અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો। ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે। આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન, તેમના જે સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના 2 ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી। હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે, જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય, જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો। આ હત્યાને વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે એ લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે। પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાંયોગિક પુરાવાઓ, તમામ CCTVના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ
તથા જે અમે FSL પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ ત્રણે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને FSLમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે.